નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ સોજીત્રા લેક્ચર નંબર 8માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર નંબર 8। તો સૌપ્રથમ પહેલો સવાલ છે કે એક્સ બાર આપણને આપેલા છે 20, સિગ્મા એફઆઈ યુઆઈ છે -50, સિગ્મા એફઆઈ છે 100, એચ છે 10, તો એની કિંમત મેળવો। તો સૌપ્રથમ જોવા જઈએ તો એક્સ બાર એટલે કે મધ્યકનું સૂત્ર આપણે લખીએ કે ભાઈ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ अपॉन सिग्मा एफ वाई गुणिया एच आવું કંઈક મધ્યકનું સૂત્ર છે। તો એક્સ બાર છે આપણા 20, એ આપણા છે મેળવવાના, સિગ્મા એફ આઈ યુ આઈ છે -50, સિગ્મા એફ આઈ છે 100, એચ છે આપણી પાસે 10। તો ચાલો 1 અને 2 શૂન્ય કેન્સલ થશે, તો અહીં પ્લસ માઇનસ માઇનસ એટલે -5 બચશે। ચાલો -5 બરાબર ને આ બાજુ આવે તો +5, તો 20 + 5, તો એ બરાબર કેટલા મળશે? 25। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એનું મૂલ્ય જે છે એ 25 મળશે। કેટલું મળશે? 25। ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરી લઈએ તો બીજો છે, અને આ બોર્ડની પરીક્ષામાં 2 થી 3 વાર આવેલો પણ એક્ઝામ્પલ છે। તો z - x બાર બરાબર m - x બાર આવું માગેલું છે કે આને આપણે સિમ્બોલિકલી લખી દીધું। હવે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ z બરાબર 3m - 2x બાર। ઓકે, તો ચાલો અહીં z - x બાર જોઈએ છે। જુઓ તો આપણે કામ કરીએ, બંને બાજુ x બારને બાદ કરી દઈએ। શું કરી દઈએ? બંને બાજુ x બારને બાદ કરી દઈએ। તો ચાલો x બારને બાદ કરી દઈએ તો -2x બાર -x બાર તો -3x બાર થશે। તો ચાલો અહીંયા કોમન શું નીકળે છે? તો કોમન નીકળે છે 3, તો 3 કોમન નીકળે તો m - x બાર એવું કંઈક વધશે। તો અહીં આપણો આન્સર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 3 આવશે। કેટલો આવશે? 3। ઓકે, અને આ હેતુલક્ષી બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ રીતે z - m બાર પણ પૂછી શકે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણી શકીએ। તે જ રીતે આપણે આગળ વધીએ તો એવું કીધું છે p ઓફ a બરાબર 0.9 નો સ્ક્વેર। હવે 0.9 નો સ્ક્વેર કરીએ તો 0.9 નો સ્ક્વેર જે છે એ થશે 0.81, અને p ઓફ a બાર 0.1 નો સ્ક્વેર છે, તો 0.1 નો સ્ક્વેર કરીએ તો 0.01 છે। ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે p ઓફ a અને p ઓફ a બાર આ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય। તો a અને a બારનો જો સરવાળો કરીએ કે 0.81 અને 0.01, તો આનો સરવાળો કરીએ તો આ તો થાય છે 0.82, કે 0.81 + 0.01 ડઝ નોટ ઇક્વલ ટુ 1, કે બંને એક નથી। ઓકે, તો આ વિધાન જે છે એ ખોટું વિધાન છે। કેવું વિધાન છે? ખોટું થાય તો વિધાન કેવું છે? ખોટું। આ ખરો ખોટાવાળો પ્રશ્ન છે। ત્યારબાદ વાત કરીએ તો આ પણ એક ખરું ખોટું છે। એવું કીધું છે કોઈ ઘટના p ઓફ a બરાબર p ઓફ a બાર થાય તો સિક્કો હોય તો આવું થઈ શકે કે સિક્કો એકવાર ઉછાળીએ, કાટ મળે, છાપ મળે, આ બેની સંભાવના સરખી હોય। ઓકે, તો કોઈ ઘટના હોય તો કોઈ ઘટના માટે સાચું છે, કોઈ ઘટના એવું આપેલું હોય તો કોઈ ઘટના માટે આ વિધાન કેવું છે? સાચું છે। પણ એવું કીધું દરેક ઘટના માટે, તો દરેક ઘટના હોય તો ખોટું છે। આ યાદ રાખજો, કારણ કે શબ્દની માયાજાળમાં આપણે ખોટું ટીક કરીને આવી ન જઈએ। ઓકે, તો અહીં આવશે ખોટું નહીં, પરંતુ સાચું। કોઈ ઘટના છે એટલે સાચું આવશે, દરેક ઘટના હોય તો ખોટું આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ પાંચમો હેતુલક્ષી કે p ઓફ a અને a બારનો સરવાળો। હમણાં જ જોયું હતું કે ભાઈ a અને a બારનો સરવાળો હંમેશા કેટલો થાય? તો કે p ઓફ a અને a બારનો સરવાળો 1 થાય। ત્યારબાદનો હેતુલક્ષી પ્રશ્ન છે એક અંકની પ્રાકૃતિક સંખ્યા। એક અંકની પ્રાકૃતિક સંખ્યા એટલે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। ત્યારબાદ 10 જે છે એ 2 અંકની સંખ્યા થશે। હવે એવું કહેવામાં આવ્યું છે કે એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યુગ્મ હોય। યુગ્મ એટલે કેવી? તો કે ભાઈ બેકી, 2, 4, 6, 8। ઓકે, તો સંભાવના શું બનશે કે ભાઈ 4 યુગ્મ છે અને કુલ કેટલી સંખ્યાઓ છે? 9। તો સંભાવના આવશે 4/9, પરંતુ અહીં વિદ્યાર્થી મિત્રો આપણને 1/2 આપેલું છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી લઈએ તો 25 છોકરા અને 20 છોકરી।
તો 25 છોકરા અને 20 છોકરી, તો ટોટલ કેટલા થાય છે 45. ઓકે, હવે એમાં કીધું છે મોનિટર તરીકે છોકરીની પસંદગી થાય. ઓકે, છોકરીની પસંદગી થાય તો છોકરીની પસંદગી, છોકરી કેટલી છે 20, ઘટના ઉદ્ભવવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 45. ચાલો 5 ચોક 20, 5 નવા 45 એટલે 4/9 આવે. તો અહીં પણ 4/9 જ આપેલું છે. તો આ વિધાન કેવું છે? તો કે વિધાન સાચું છે. ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી, જો ફરી એકવાર આવ્યું કે કોઈ ઘટના, પણ એ ગ્રેટર ધેન સિમ્બોલ છે, કોઈ ઘટના માટે, તો કે આવું ટાઈપનું વિધાન સાચું પડે. કોઈ ઘટના માટે સાચું પડે, દરેક ઘટના માટે ખોટું પડે. જો તમને એવું થશે સર આવા એકદમ સિમ્પલ હેતુલક્ષી લીધા છે, પરંતુ અમુક શબ્દોના કારણે મારે આવા હેતુલક્ષી લેવા પડ્યા છે કે આવા શબ્દો હોય તો આવું લખી શકાય. ઓકે, ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષી લઈએ તો સમીકરણ યુગ્મ y બરાબર 0 છે. જો એને પ્રમાણિક સ્વરૂપે લખીએ તો x વાળું નથી એટલે 0x, y વાળું અને પછી અચળ પદ નથી એટલે 0. એટલે આને જો પ્રમાણિત સ્વરૂપે લખીએ, પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ભાઈ x પ્લસ by પ્લસ c બરાબર 0, આવું કંઈક થાય. તો x વાળું નથી એટલે આવું લખાશે. ત્યારબાદ y બરાબર -7 છે, તો આના માટે પણ એવું લખી શકીએ કે ભાઈ 0x y છે અને -7 આ બાજુ લઈએ તો +7 બરાબર 0. તો આ બે સમીકરણો છે. હવે બે સમીકરણો છે, એમાં a1/a2 એટલે કે ભાઈ 0/0 એટલે 0 થશે. b1/b2 એટલે કે ભાઈ 1/1 એટલે 1 થશે. અને c1/c2 એટલે કે ભાઈ 0/7 એટલે 0 થાય. ઓકે, તો અહીંયા જો એકંદરે જોવા જાય તો પહેલું બીજું સરખું નથી અને બીજું ત્રીજું પણ સરખું નથી. તો જો સરખું ન હોય તો આ જે શરત છે એ અનન્ય ઉકેલની શરત છે. શેની શરત છે? અનન્ય ઉકેલની. અહીં આપણને અનંત ઉકેલ મળે એવું કીધું છે, તો ખોટી વસ્તુ છે. રેડી? ત્યારબાદનો લાસ્ટ હેતુલક્ષી આજનો જોઈએ તો k બરાબર -2 માટે, તો પહેલા સમીકરણમાં તો k બરાબર kની કિંમત જ નથી અને બીજા સમીકરણમાં આપણે kની જગ્યાએ -2 લખી દઈએ, 16 આ બાજુ લઈ લે એટલે +16. તો ચાલો આનું a1/a2 જોઈએ તો કેટલા થશે? 3/6 એટલે કે 1/2. b1/b2 જોઈએ તો કે 1/2 કારણ કે માઇનસ માઇનસ કેન્સલ થશે. અને c1/c2 લઈએ તો 8/16 એટલે 1/2. તો અહીંયા એકંદરે જોવા જઈએ તો a1a2 b1b2 અને c1c2 આ સરખું છે. જો અને જો સરખું હોય તો સંપાતી રેખા અનંત ઉકેલો મળે. તો અહીંયા આપણને એવું જ પૂછેલું છે, સંપાતી રેખા મળે છે, તો આ વિધાન સાચું છે. ઓકે, ઇઝી છે ને? તો આજના હેતુલક્ષી ખૂબ જ સહેલા હતા, પરંતુ સમજવા જેવા પણ હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે. તો ચાલો મળીએ ત્યારે. ઓકે, આભાર વિદ્યાર્થી મિત્રો.